આપણે ત્યાં કહેવાય છે ને કે સેવા પરમો ધર્મ, સેવા એ પરમ ધર્મ છે। અનેક લોકો અલગ અલગ પ્રકારે સેવા કરતા હોય છે, જેમાં કોઈ દાન કરીને અથવા તો અન્ય રીતે લોકોને મદદરૂપ થઈ સેવા કરતા હોય છે। પરંતુ દિવ્યાંગ બાળકો માટે કોઈ સેવા કરી માનવતાભેર કાર્ય કરતું હોય તો તે છે ડોક્ટર મનોજ પટેલ। શું છે દિવ્યાંગ બાળકો માટેની તેમની સેવા? જોઈએ અમારા સંવાદદાતા એઝાર શેખના આ અહેવાલમાં। દિવ્યાંગ વ્યક્તિઓ માત્ર સહાનુભૂતિ નહીં પરંતુ સમાનતા, વિશ્વાસ અને ગૌરવના હકદાર છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ વિકલાંગ શબ્દના સ્થાને દિવ્યાંગ શબ્દ દ્વારા સમાજની માનસિકતા બદલવાનો પરિવર્તનાત્મક સંદેશ આપ્યો છે કે જે ક્ષમતાની ઓળખ અને સકારાત્મક દ્રષ્ટિકોણનું પ્રતીક બની રહ્યો છે। ત્યારે આજના યુગમાં એકદમ યથાર્થ યુક્તિ છે, દિવ્યાંગ સેવા એ જ પ્રભુ સેવા, કે જ્યાં સમાજમાં જરૂરિયાતમંદ લોકોની સહાયતા માટે અનેક સંસ્થાઓ કાર્યરત છે, અનેક લોકોની સેવા પણ કરી રહી છે, પરંતુ દિવ્યાંગ બાળકોને ક્યાંક ને ક્યાંક નજરઅંદાજ કરવામાં આવતા હોય છે। ત્યારે સુરતના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર મનોજ પટેલ દ્વારા માનવતાભેર કાર્ય કરી દિવ્યાંગ બાળકો માટે બેલી બની સામે આવ્યા છે। ત્યારે દિવ્યાંગ બાળકો માટે કઈ સેવા આપી માનવતા મહેકાવી રહ્યા છે? સુરતના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર મનોજ પટેલને સાંભળીએ। ઓર્થોપેડિક સર્જન અને વિકલાંગ બાળકોના ઓપરેશનનો સ્પેશિયાલિસ્ટ છું। આજે દિવ્યાંગ બાળકોની સ્કૂલ છે તેમાં સ્કૂલમાં ભણતા જે દિવ્યાંગ બાળકો છે તેમનો ચેક કરવાનો કેમ્પ રાખેલો, જે કેમ્પમાં 300 થી 400 બાળકો વિકલાંગ બાળકો છે, એમાંથી ચેક કરતા 30 થી 35 જેવા બાળકોને ઓપરેશનની જરૂર છે અને એમના ઓપરેશન અમે ધીરે ધીરે કરી આપીશું। સુરતમાં આવેલ ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાં ઓપરેશન તપાસ કેમ્પ યોજાયો હતો અને આ કેમ્પમાં ખાસ કરીને ચાલવામાં મુશ્કેલી અનુભવનારા દિવ્યાંગ બાળકોની તબીબી ચકાસણી કરવામાં આવી। આ કેમ્પમાં ઓર્થોપેડિક સર્જન ડોક્ટર મનોજ પટેલે તબીબી તપાસ દરમિયાન 40 બાળકોને સર્જરીની જરૂર જણાવી અને આગામી દિવસોમાં આ બાળકોનું ઓપરેશન કરી તેમને પગભર કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે કે જ્યાં આ સંસ્થા દ્વારા વર્ષોથી દિવ્યાંગ બાળકોના શિક્ષણની સાથે તબીબી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે કે જ્યાં બુધવારે યોજાયેલ ઓપરેશન કેમ્પથી બાળકો અને તેમના વાલીઓમાં નવી આશા જાગી છે। આ સંસ્થા બની ત્યારથી જ ડૉક્ટર મનોજભાઈ આ સંસ્થાના બાળકોને સેવા આપે છે। અત્યાર સુધી લગભગ 250 થી 300 દિવ્યાંગ બાળકોને તેઓએ ચાલતા કરી દીધા છે। મનોજભાઈ અમારી સંસ્થામાં એક ટ્રસ્ટી તરીકે સેવા આપે છે, એવું નહીં કે ડૉક્ટર બનીને પૈસા કમાવા આવે છે। એ અહીંયા દિવ્યાંગ બાળકોની સેવા જ કરે છે। એવો ક્યાં ક્યાં સેવા આપવા જાય છે એ આ શહેરનું એક ગૌરવ છે। મનોજભાઈને માટે હું એટલું જ કહીશ કે આ જે દિવ્યાંગ બાળકોને અમને શોધ્યા છે તેઓને જલ્દી ઓપરેશન કરીને સારા કરી દે અને સમાજના પ્રવાહમાં ભરી દે। હું તો એમ માનું છું કે દરેક ઓર્થોપેડિક સર્જને આ સુરતના બધા ડૉક્ટરો પૈસા ઢગલો બંધ કમાય છે, ત્યારે મારા ડૉક્ટર મનોજભાઈ ભલે એમની ઓર્થોપેડિક હોસ્પિટલમાં જે હોય પણ મારી સંસ્થાના દિવ્યાંગ બાળકોની જે અદ્ભુત સેવા કરે છે એ તો સુરતનું એક ગૌરવ છે। આવા મનોજભાઈને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું કે એવો એમના હાથે વધારે ને વધારે વ્યક્તિઓ સારા થઈ જાય, એમને જશ મળે, એ જ ભગવાનને પ્રાર્થના। આધુનિક યુગમાં સમાજમાં જ્યારે કામનું ભારણ ખૂબ જ વધી ગયું છે અને એની સાથે સાથે સમાજના લોકો પણ અલગ અલગ પ્રકારની બીમારીથી પીડાતા હોય છે કે જ્યાં સામાન્ય લોકો માટે દરેક જગ્યા તબીબ અને તબીબી સેવા ઉપલબ્ધ થઈ જતી હોય છે, પરંતુ સમાજનું એક અંગ કે જેને લોકો ભૂલી રહ્યા હોય તેવા
દિવ્યાંગ બાળકો માટે તબીબી સેવાને લગતા કામ માટે સુરતના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર મનોજ પટેલ એક આશાનું કિરણ બનીને સામે આવ્યા છે કે જે આવનાર દિવસોમાં 40 દિવ્યાંગ બાળકોનું ઓપરેશન કરીને તેમને પગભર કરવાનો સંકલ્પ વ્યક્ત કરતા માનવતા મહેકાવી છે. કેમેરામેન તોશિફ શેખ સાથે એઝાર શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત.